કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। રાજ્યના આ જિલ્લામાં વરસાદની સંભાવના। ગુજરાતના દક્ષિણ ભાગના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે। બીજી તરફ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂત આંદોલનમાં પોલીસની સરાહનીય કામગીરી। ખેડૂતો દ્વારા ગઈકાલે ગુજરાતમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને ટ્રેક્ટર રેલી યોજી હતી। તેવામાં પોલીસની દાદાગીરી નહીં પણ સુંદર સરાહનીય કામગીરી સામે આવી છે। સાથ અને સહકારની સાથે પોલીસ પણ જગતના તાતની વ્યથા સમજી હોય દેવું દેખાઈ રહ્યું છે। અસહ્ય ગરમી વચ્ચે પોલીસે ખેડૂતોને છાસ અને ઠંડા પાણી પીવડાવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી ખૂબ વખાણાઈ છે। એલઆરડી પરીક્ષામાં ગેરરીતિ। એલઆરડીની લેખિત પરીક્ષા દરમિયાન ભાવનગરના એક પરીક્ષા કેન્દ્રેથી ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। વિદ્યાનગર સ્થિત કેન્દ્રમાં પરીક્ષા આપતા ધ્રાંગધ્રાના 23 વર્ષીય યુવક પાસે પ્રતિબંધિત એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો। ટોયલેટ જતી વખતે તેની શંકાસ્પદ હિલચાલને પગલે સુપરવાઇઝરે તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો। નીલમબાગ પોલીસે ગુનો નોંધી આરોપી પરીક્ષાર્થીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। ચોમાસું અટક્યું, વાદળો ગાયબ થતા ચિંતા વધી। ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ગતિ ધીમી પડતા સેટેલાઇટ તસવીરોમાં વાદળો ગાયબ જોવા મળ્યા છે। હવામાન વિભાગ અનુસાર 4 થી 15 જૂન વચ્ચે સામાન્ય 53 મીમી સામે માત્ર 19 મીમી વરસાદ થતા 64% ઘટાડો નોંધાયો છે। ચોમાસું અટકી જતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધી છે। જો કે પૂર્વોત્તર રાજ્યો અને બિહાર, ઝારખંડમાં આગામી 2 દિવસ વરસાદની સંભાવના છે। મોજીલો ખેડૂત સોશિયલ મીડિયામાં વાયરલ। ગાંધીનગર ખાતે ખેડૂતોએ તેમની માંગણીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે। તેવામાં ગુજરાતભરના ખૂણે ખૂણાના ખેડૂતો આવી રહ્યા છે। હાલમાં શાંતિપરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન યાત્રા નીકળી હતી। તેવામાં એક મોજીલા ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખેડૂતો જય જવાન જય કિસાનના નારા લગાવતાની સાથે ડાન્સ કરી ઝૂમતો જોવા મળ્યો છે। ખેડૂતનું આંદોલન સાથે મનોરંજન માણવાનો અંદાજ સૌને પસંદ પડ્યો છે। પીએમ મોદીએ ઈરાન અમેરિકા શાંતિ કરારનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું છે। તેમણે જણાવ્યું કે આ સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી હતી અને અનેક દેશોમાં જાનહાનિ પણ થઈ હતી। ભારતે આશા વ્યક્ત કરી છે કે આ કરારના અમલથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત થશે તથા સમુદ્રી વેપાર અને જહાજ વ્યવહાર સામાન્ય બનશે। પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે। મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 107 થી ઘટીને $83 પ્રતિ બેરલ થયો છે। જો કે પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું કે ગ્રાહકોને તાત્કાલિક ભાવ ઘટાડાની રાહત નહીં મળે। છેલ્લા 4 મહિનામાં આંતરરાષ્ટ્રીય તેજી છતાં ભાવ ન વધારીને કંપનીઓએ મોટું નુકસાન સહન કર્યું છે, જેથી હાલ ભાવ ઘટવાની સંભાવના ઘણી ઓછી છે, પરંતુ ભાવ વધશે પણ નહીં। સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્રેક્ટર ચલાવ્યું। અમદાવાદથી ગાંધીનગર જતી ખેડૂત રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા। તેમણે ટ્રેક્ટર ચલાવીને આંદોલનમાં સક્રિય ભાગ લીધો અને ખેડૂતોના હકોને સમર્થન આપ્યું। રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના હકો અને માંગણીઓ સાથે એકત્ર થયા હતા। ગેનીબેન ઠાકોરના જોડાવાથી આંદોલનને વધુ બળ મળ્યું છે। ખેડૂતોના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવા માટે આ રેલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગુજરાત અને રાજસ્થાનને મળશે નવી રેલ ભેટ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદના સાબરમતી બીકાનેરના લાલગઢ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે। આ નવી દૈનિક ટ્રેન લગભગ 740 કિમીનું અંતર કાપીને સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, જાલોર, જોધપુર, નાગૌર અને બીકાનેરને જોડશે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને પ્રવાસીઓને લાભ આપતી આ સેવા પ્રાદેશિક વિકાસ, વેપાર અને પ્રવાસનને નવી ગતિ આપશે।
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજની રેલી. ભરૂચમાં જામા મસ્જિદ વિવાદ વચ્ચે સંત સમાજે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની માંગ સાથે સંતો અને સમર્થકો હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સંત સમાજનો દાવો છે કે સ્થળનો જૈન પરંપરાને ઐતિહાસિક સંબંધ છે અને તેની તપાસ જરૂરી છે. ગુજરાતમાં નેપાળવાળી થશે. રાજ્યભરના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર ટ્રેક્ટર રેલી કરી હતી. કોંગ્રેસ સહિત અન્ય સંગઠનો આ રેલીમાં ભાગ લીધો હતો. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે ગુજરાતમાં નેપાળવાળી થશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે ખેડૂતો ટ્રેક્ટર લઈને મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કેવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો સામે આવ્યો છે. પૂરતા શિક્ષકો અને આચાર્યો ન હોવાથી ભણતર પર અસર પડી રહી છે. અંદાજે 500 શાળાઓમાં કાયમી આચાર્યોની જગ્યાઓ ખાલી છે. માધ્યમિક વિભાગમાં આશરે 700 શિક્ષકોની અને ઉચ્ચતર માધ્યમિકમાં 1800 થી વધુ શિક્ષક સહાયકોની જગ્યાઓ ભરાઈ નથી. શિક્ષક સંગઠનો મુજબ ભરતીમાં વિલંબથી શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર થઈ રહી છે અને અનેક વિષયો અધૂરા રહી જાય છે. સ્લોવાકિયામાં વંદે માતરમ ગાઈને પીએમ મોદીનું સ્વાગત. પીએમ મોદી સ્લોવાકિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ લુકનિકા એન્સેમ્બલ દ્વારા વંદે માતરમ રજૂ કરીને તેમને આવકાર આપવામાં આવ્યો હતો. સાથે કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિની સુંદર ઝલક જોવા મળી હતી. આ ક્ષણનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખેડૂત આંદોલનમાં નારી શક્તિ પણ જોડાઈ. રાજ્યના તમામ જિલ્લાઓના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું. આ ખેડૂત આંદોલનમાં મોરબીની નારી શક્તિ પણ જોડાઈ હતી. વીજપોલ વળતર મામલે મોરબીના જેતપુર ગામની 150 મહિલાઓ ગાંધીનગર ખાતે રવાના થઈ હતી. હકની લડાઈ માટે આ મહિલાઓ મોડી રાત્રે ગાંધીનગર ખાતે કૂચ માટે નીકળી હતી. યોગ્ય વળતરની ઉગ્ર માંગ સાથે મહિલાઓ ખેડૂતો સાથે જોડાશે અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ડોલર સામે રૂપિયાની જોરદાર વાપસી. ભારતીય ચલણ 5 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું. અમેરિકા ઈરાન શાંતિ કરાર બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો અને સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજીના કારણે ભારતીય રૂપિયો સતત બીજા દિવસે મજબૂત થયો છે. સોમવારે ડોલર સામે ભારતીય ચલણ 47 પૈસા ઉછળીને 94.71 પર બંધ થયું હતું. ઉલ્લેખનીય છે, ટ્રેડિંગ દરમિયાન રૂપિયો એક સમયે 94.46 સુધી પહોંચી ગયો હતો, જે તેનું 5 અઠવાડિયાનું સર્વોચ્ચ સ્તર છે. ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન અમદાવાદના એસપી રિંગ રોડ પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ખેડૂતોએ રસ્તા વચ્ચે ટ્રેક્ટરો આડા મૂકી દેતા બોપલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. રોડ ખુલ્લો કરાવવા માટે પોલીસે ટ્રેક્ટર પર ચડેલા આંદોલનકારીઓ પર હળવો બળપ્રયોગ કરીને તેમને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, જેના કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વિજય અને રશ્મિકાએ 180 બાળકોને સ્કોલરશીપ આપી. સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ ધી દેવેરાકોંડા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્કોલરશીપ અભિયાન શરૂ કર્યું છે. બંનેએ વિજયના વતન આચમપેટ મંડલના થુમ્મનપેટ ગામની મુલાકાત લઈને ધોરણ 9 અને 10ના 180 આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી. વિજયે જણાવ્યું કે આ પહેલ તેલંગાણાના વિદ્યાર્થીઓને આગળ વધારવાના મોટા સ્વપ્નની શરૂઆત છે. હોર્મુઝમાં ફરી ભારતીય નાવિકોવાળા જહાજ પર ડ્રોન હુમલો. ભારતના વિરોધ છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકો ફરી હુમલાનો ભોગ બન્યા છે. 12 અને 13 જૂન 2026ની રાત્રે હોંગકોંગના ધ્વજવાળા તેલ અને કેમિકલ ટેન્કર બોકે મારેંગો પર ડ્રોન હુમલો થયો હતો. જહાજમાં સવાર તમામ ક્રૂ સભ્યો ભારતીય હતા અને સદનસીબે બધા સુરક્ષિત બચી ગયા. જોકે જહાજને નુકસાન પહોંચ્યું. અમેરિકા ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે નિર્દોષ ભારતીય નાવિકો જોખમમાં મુકાયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર. ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ કરારની જાહેરાત કરી છે. પરિણામે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે, જેનાથી જહાજોની અવરજવર સામાન્ય થઈ જશે. ભારત તેના 85%થી વધુ ક્રૂડ ઓઇલ અને એલપીજી આ માર્ગ દ્વારા આયાત કરે છે. કરારના સમાચારને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 3% ઘટીને 84% પ્રતિ બેરલ થયો છે.
યુદ્ધ વિરામ બાદ જશ્નની ઉજવણી કરતા લોકો રસ્તાઓ પર ઉતર્યા. ઈરાન અમેરિકા યુદ્ધ સમાપ્તના અહેવાલ બાદ લેબનાનમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે અને જશ્ન માનવી રહ્યા છે. સમજૂતી હેઠળ લેબનાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની વાત સામે આવી છે. જો કે નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયલ કોઈ પણ કરાર સાથે બંધાયેલું નથી અને હિઝબુલ્લા સામે કાર્યવાહી જારી રાખશે. જણાવીએ યુદ્ધ વિરામ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.